કાલોલ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેકોનું વિતરણ કરાયું। કાલોલ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત આજરોજ નગરપાલિકાના સભાખંડમાં ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, બેંક ઓફ બરોડા મેનેજર અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના લોન ઓફિસર ઉપસ્થિતિમાં લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો, જ્યાં આ યોજના નાના વેપારી અને શેરી વિક્રેતાઓને લોન આપવામાં આવે છે, જેથી તેઓ તેમના વ્યવસાયને વિકસાવી શકે। યોજના હેઠળમાં કુલ 205 અરજીઓ આવી, જેમાં 32 અરજીઓ 50,000 રૂપિયાની લોન માટે કરવામાં આવી, 85 અરજીઓ 25,000ની લોન માટે કરવામાં આવી, ઉપરાંત 15,000 રૂપિયાની 68 જેટલી અરજીઓ કરવામાં આવી। આ યોજનાનો ઉદ્દેશ્ય સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર બનાવવાનો છે। ત્યારે જે લઈ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને લોન બાબતે બેંક ઓફ બરોડાના મેનેજર દ્વારા લાભાર્થીઓને લોનની પ્રક્રિયા, લોનની રકમ, વ્યાજદર, ચૂકવણીની શરતો વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે જ્યાં નાગરિક નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજીએ જણાવ્યું કે પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને લોન આપવા માટે નગરપાલિકા દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવે છે। તેમણે લાભાર્થીઓને અપીલ કરી છે કે તેઓ આ યોજનાનો લાભ લઈને પોતાના વ્યવસાયને વિકસાવે અને આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।